હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. સમરમાં આપણને ગોલા, પોપ્સિકલ્સ અને બીજી બધી વસ્તુ ઠંડુ ઠંડુ ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય છે. તો આજે હું તમને રિયલ ફ્રૂટમાંથી પોપ્સિકલ્સ કેવી રીતના બનાવીશું તે આજે હું તમને શીખવીશ. પોપ્ટિકલ્સ બનાવવા માટે સૌપ્રથમ આપણે ફ્રૂટ્સ લઈશું. તેમાં 1 બાઉલ વોટરમેલન લઈશું, નારંગી ઓરેન્જ લઈશું અને મેંગો લઈશું, સુગર લઈશું, મરીન ભૂકો લઈશું અને સંચો પાવડર લઈશું. સૌપ્રથમ પહેલે આપણે નારંગીના ટુકડા લઈશું. મેક શ્યોર તેમાંથી આપણે સીડ્સ નીકાળી દઈશું, નહીંતર અધરવાઇઝ તે કડવું લાગશે. તેમાં 2 ચમચી ખાંડ એડ કરીશું, મરી પાવડર અડધી ચમચી એડ કરીશું, અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું. તેને હવે આપણે ક્રશ કરી લઈશું. પછી તેને ગળણીની મદદથી આપણે તે જ્યુસને ગાળી લઈશું. આ પોપ્ટિકલ્સ તમે તમારા કિડ્સને અને તમારા ફેમિલી મેમ્બર્સને જરૂરથી એકવાર બનાવીને ખવડાવશો. એકદમ એટલું ટેમ્પટિંગ લાગે છે અને તમે બહારના પોપ્ટિકલ્સ લાવવાનું પણ ભૂલી જશો. હવે તેને આપણે મોલ્ડમાં લઈ લઈશું. અને જો મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરશો. હવે આપણે વોટરમેલન લઈશું. વોટરમેલનને પણ આપણે તેમાં પણ સેમ પદ્ધતિથી 2 ચમચી ખાંડ એડ કરીશું. તેમાં અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી સંચળ પાવડર એડ કરીને તેને ક્રશ કરી લઈશું. તેને પણ આપણે ગળણીની મદદથી આપણે ગાળી લઈશું. હવે આ જ્યુસને પણ આપણે મોલ્ડમાં લઈ લઈશું. હવે આપણે મેંગોનો જ્યુસ બનાવીશું. તેમાં મેંગો લઈશું અને તેમાં આપણે ખાંડ એડ કરીશું. ખાંડ વાપરવી ખૂબ જ જરૂરી છે. જો ખાંડ નહીં વાપરીએ તો પોપ્ટિકલ્સનું બાઇન્ડિંગ નહીં આવે. તેને પણ આપણે ક્રશ કરી લઈશું અને પછી તેને આપણે મોલ્ડમાં લઈ લઈશું. મેં મેંગોને આપણે ગળણીથી ગાળ્યો નથી. જો તમે ગાળવો હોય તો ગાળી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. હવે આ મોલ્ડને આપણે ફ્રીઝમાં સેટ કરવા માટે 7 to 8 અવર્સ માટે અથવા ઓવરનાઇટ રાખીશું, જેનાથી પોપ્ટિકલ્સ પૂરેપૂરી સેટ થઈ જશે. 7 કલાક પછી આપણે પોપ્ટિકલ્સને હવે આપણે મોલ્ડમાંથી ડીમોલ્ડ કરશું. તેના માટે 1 ગ્લાસ ભરીને પાણી લઈશું અને આવી રીતના બધા મોલ્ડને પાણીના ગ્લાસમાં 5 to 6 સેકન્ડ્સ માટે રાખીશું, જેનાથી તે ડીમોલ્ડ થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણી વોટરમેલન પોપ્ટિકલ્સ કેટલી મસ્ત બની છે. આવી જ રીતે આપણે બધી પોપ્ટિકલ્સને ડીમોલ્ડ કરી લઈશું. તો તૈયાર છે આપણી એકદમ માઉથ વોટરિંગ પોપ્ટિકલ્સ. તૈયાર છે આપણો રિયલ ફ્રૂટમાંથી બનાવેલી પોપ્સિકલ્સ. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.